સમાચાર મહેસાણામાંથી કે જ્યાં કડીના 3 ગોડાઉનમાં શંકાસ્પદ અનાજ પકડાવાના મુદ્દે અનાજના સેમ્પલ તપાસ માટે મોકલીને કાર્યવાહી હાથ ધરાઈ છે। ઉચ્ચ કક્ષાએ નિગમમાંથી કાર્યવાહી કરવા સૂચના અપાઈ છે। સૌથી વધુ ઘઉં અને ચોખાનો જથ્થો મળી આવ્યો। તેલિયા ચોખા અને પારાબોરી ચોખા સ્થળ પરથી મળી આવ્યા હોવાની વિગત છે। 1 વર્ષ પહેલા સસ્તા અનાજની દુકાનોમાં અપાયેલો જથ્થો મળ્યો। હાલમાં અપાતો જથ્થો પણ ગોડાઉનમાંથી મળી આવ્યો। અનાજ સરકારી છે કે નહીં તે સેમ્પલ આ રિપોર્ટ બાદ ખુલશે। ઘઉં ચોખા બાજરી જુવાર પકડાયું છે। જુવાર તો આપણે કોઈ દુકાન ઉપરથી લોકોને આપતા નથી, તો ગોડાઉનમાંથી જુવાર પણ પકડાયો છે, એટલે જુવારનો તો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી। બાજરી પકડાઈ છે। બાજરી આપણે 1 વર્ષ પહેલા આપી હતી, હવે ઓગસ્ટમાં આપશું, એટલે 1 વર્ષ પહેલાની બાજરી આપણે આપેલી છે, એટલે બાજરીનો પ્રશ્ન નથી। ઘઉં અને ચોખા છે એના સેમ્પલ આપણે મોકલી આપ્યા છીએ। ઘઉં અને ચોખાના સેમ્પલ જ્યાર સુધી રિપોર્ટ ના આવે ત્યાર સુધી આપણે અહીંયાથી કહી ન શકાય કે શાનું છે। કયા પ્રકારના ઘઉં ચોખા? ઘઉં ચોખામાં 2 પ્રકારના છે, એક તેલિયા ચોખા છે અને એક બીજા પારાબોઇલ ચોખા છે। જેમાં પારાબોઇલ ચોખા આપણે 1 વર્ષ પહેલા આપ્યા હતા દુકાનો ઉપર, અને બીજા ચોખા આપણે રેગ્યુલર આપી રહ્યા છીએ, એટલે એના સેમ્પલ મોકલીએ છીએ। મહત્વનું છે કે કડીના બુડાસન પાસે જીઆઈડીસીના ગોડાઉનમાંથી અનાજનો જથ્થો મળ્યો હતો। કડી પોલીસે દરોડા પાડીને જથ્થો સીઝ કર્યો હતો, જે બાદ પુરવઠા વિભાગે જથ્થાની ગણતરી કરીને સેમ્પલ લીધા હતા, જે મુજબ 520 બોરી ઘઉં અને 1645 બોરી ચોખા, 75 બોરી બાજરી અને 30 બોરી જુવારનો જથ્થો મળ્યો હતો। આમ કુલ 38 લાખથી વધુની કિંમતનો 2330 બોરી અનાજનો જથ્થો જપ્ત કરાયો। હાલ અનાજના સેમ્પલ લઈ તપાસ હાથ ધરાઈ છે અને તપાસ બાદ ખુલાસા થશે।